તાકાત હોય તો અમને બધાને સરકાર જેલમાં નાખે. શક્તિસિંહ ગોહિલ ખૂબ આક્રમકતા સાથે આવું કહી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલ આજે કંઈ કહી રહ્યા છે તેની નોંધ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લેવાની જરૂર છે. શક્તિસિંહ ગોહિલ કેમ પોતાને જેલમાં નાખવાની વાત કરી રહ્યા છે અને આ બાબતે હર્ષ સંઘવીએ કેમ અને શું નોંધ લેવી જોઈએ એ પ્રશ્ન દરેકને થતો હશે. તો તમારા પ્રશ્નનો જવાબ છે ગુજરાત પોલીસ. પોલીસ પર સતત ઉઠી રહેલા પ્રશ્નો બાદ ફરી એક પ્રશ્ન ઉઠ્યો છે, પણ આ વખતે મુદ્દો ગંભીર છે, કારણ કે પોલીસે રાયનો પહાડ બનાવ્યો છે. ફરી શું કર્યું ગુજરાત પોલીસે કે જેને લઈને શક્તિસિંહ ગોહિલ આટલા બધા ગુસ્સે થઈ ગયા? જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. CID ક્રાઇમ ગાંધીનગરની કચેરી કોંગ્રેસના એક નેતાની ધરપકડ કરી છે, અને આ ધરપકડ એટલા માટે કરવામાં આવી છે કારણ કે તેમણે એક ટ્વીટ કર્યું હતું. તેમણે પોતાના ટ્વીટમાં વડાપ્રધાનના અમુક પોસ્ટર સાથે લખ્યું છે કે સૈનિકોને શ્રેય મળશે નહીં, એની ખાસ નોંધ લેશો. ઓપરેશન સિંદૂરમાં રાફેલ ઉડાવવાના ખર્ચ કરતા હવે ડબલ ખર્ચ આવનારા સમયમાં એમના ફોટો અને આ પ્રચાર પાછળ ખર્ચ કરી નાખશે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા માહિતી આપવામાં આવી કે BNS 152, 353A સહિતની કલમો CID ક્રાઇમ દ્વારા લગાવવામાં આવી છે અને સેનાનું મનોબળ તોડવા બદલ કોંગ્રેસ નેતા રાજેશ સોનીની ધરપકડ કરાઈ. અને રાત્રે લગભગ 3-4 વાગે રાજેશ સોનીની ધરપકડ કરવામાં આવી. આ બાબતને લઈને શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે ગઈકાલે રાત્રે જેમ કોઈ આતંકવાદીને પકડવો હોય તે રીતે લગભગ 4 વાગ્યે એક સામાજિક આગેવાન અને રાજકીય કાર્યકર્તા રાજેશભાઈ સોનીની સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અને એ સિવાય પણ ઘણું બધું લખ્યું છે, અને આ લેખિત પોસ્ટ બાદ તેમણે એક વિડીયો દ્વારા પણ આ વાતનો વિરોધ કર્યો છે. સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. ગઈકાલે રાત્રે 3 વાગે જાણે કોઈ આતંકવાદીને પકડવાના હોય એ રીતે એક સામાજિક કાર્યકર્તા, રાજકીય કાર્યકર્તા રાજેશભાઈ ટી સોનીની ગાંધીનગર સાયબર ક્રાઇમે ધરપકડ કરી. એમનો ગુનો શું છે? એમણે પોતાના ફેસબુક પેજ ઉપર આપણા જાબાજ બહાદુર સૈનિકોની ચિંતા કરી એમણે લખ્યું કે આ સૈનિકોની બહાદુરી છે, એમને શ્રેય નહીં મળે, અને જે રીતે પબ્લિસિટી થઈ રહી છે, જે રીતે મતબેંકના પોલિટિક્સ માટે પબ્લિસિટીના ખર્ચાઓ થાય છે, એ યુદ્ધના હવાઈ જહાજ ઉડાવવાના ખર્ચા કરતાં પણ વધારે ખર્ચાઓ પબ્લિસિટી માટે થાય છે. શું આ કોઈ ગુનો છે? દેશનો નાગરિક આપણી બહાદુર સેનાના સૈનિકોને શ્રેય મળવું જોઈએ આવી વાત કરે, આ શું કોઈ ગુનો છે? ગુજરાત પોલીસ ભૂતકાળમાં પણ રાજકીય સરકારના ઈશારે ખોટા કેસો કરી અને એમાં સુપ્રીમ કોર્ટની લપડા ખાઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટીકાઓ કરી છે. એમ છતાં હજી આ રીતના એરેસ્ટ એ કોઈ સંજોગોમાં ચાલે નહીં. હું પોતે પણ કહું છું કે દેશના જાબાજ સૈનિકોને પૂરતું શ્રેય મળવું જોઈએ, અને સરકારના નાણાંનો દુરુપયોગ કરીને, દેશની પ્રજાના નાણાંના દુરુપયોગ કરીને પબ્લિસિટીના સ્ટન્ટ પાછળ ભાજપની સરકારે સરકારની તિજોરીનો નાણાંનો દુરુપયોગ ન કરવો જોઈએ. કોઈ પણ સરકારમાં બેઠેલો નેતા હોય એને શ્રેય ના લેવું જોઈએ, પરંતુ ભારતની જાબાજ સેના અને સૈનિકોને નમન છે, એમને શ્રેય આપવું જોઈએ. ચાલો, હું પણ આ બોલું છું, મને પણ એરેસ્ટ કરો. એક દેશનો નાગરિક, કોંગ્રેસનો કાર્યકર્તા આ જ ભાષામાં વાત કરશે, અને ભાજપની સરકારને તાકાત હોય તો પૂરે અમને જેલમાં રાખો, જેલમાં. આ લોકતંત્ર નથી. લોકશાહીમાં બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલા બંધારણમાં મૂળભૂત અધિકાર પ્રત્યેના એ મૂળભૂત અધિકાર એ વાણી સ્વાતંત્ર્યનો, વિચારની અભિવ્યક્તિનો એ મૂળભૂત અધિકાર છે, અને કરી શકાય. માનની સ્વર્ગસ્થ મનમોહનસિંહજી એ વડાપ્રધાન હતા, અને મનમોહનસિંહજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ભાજપના નેતાઓ અને એમના કેટલાક સમર્થકો મનમોહનસિંહજીના વિશે બેફામ રીતે અભદ્ર કહી શકાય
એવી ટિપ્પણી કરતા હતા. પરંતુ કોંગ્રેસની એક કેન્દ્ર સરકાર કે રાજ્યોમાં બહુ જગ્યાએ અમારી કે સરકારો હતી રાજ્યોમાં ક્યાંય કોઈ પણ વાણી સ્વાતંત્ર્યતા ઉપર કાપ મૂકીને કોઈના સામે એફઆઈઆર અમે નથી કરી. વિનંતી કરીશ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કે તમારે ત્યાં કદાચ તમારી જાણ બહાર કે જાણમાં જ્યાં ચાલતું હોય ત્યાં કડક સૂચના આપો. આ રાજેશભાઈ સોની એ સામાજિક પ્રતિષ્ઠિત આગેવાન છે. રાષ્ટ્ર વિરુદ્ધ એમની કોઈ ટિપ્પણી કે ટ્વીટ નથી. સૈનિકોના સમર્થનમાં અને પ્રચાર પાછળ થતા ખર્ચાઓની વિરુદ્ધમાં બોલવું એ ગુનો ન હોઈ શકે. અને એ ગુનો ગણતા હો તો હું પણ બોલું છું અને એક એક કોંગ્રેસી કાર્યકર્તા બોલશે. એટલા માટે તાત્કાલિક રાજેશભાઈ સોનીને જામીન મળવા જોઈએ એવી માંગ કરું છું. પોલીસ પર આ બાબતે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે જે વ્યક્તિએ પોતાના વિચાર રજૂ કર્યા છે અને લગભગ 28 જેટલા લોકોએ તેમની આ પોસ્ટ જોઈ છે તો તેમાં સેનાનું મનોબળ તૂટી જાય એવી વાત કરીને તેમની ધરપકડ થાય છે. જ્યારે રાજ્યમાં આવારા તત્વો બેફામ બન્યા છે, બુટલેગરો બેફામ બન્યા છે, હત્યારાઓને કોઈનો ડર નથી રહ્યો, ત્યારે આ જગ્યાઓએ પોલીસ કેમ નથી પહોંચી શકતી એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. અને કાં પછી એવું હોઈ શકે કે ગુજરાત પોલીસ માત્ર સોફ્ટ ટાર્ગેટને જ પકડવામાં સક્ષમ છે, એટલે નાની માછલીઓને પકડી રહી છે અને મોટા મગરમચ્છોને પકડવા એટલે કે મોટા કેસો સોલ્વ કરવા એ ગુજરાત પોલીસની ત્રેવડ બહારની વાત હશે. શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને આ બાબતની નોંધ લેવા કહ્યું છે અને ગૃહમંત્રીએ પણ આ બાબતમાં નોંધ લેવી જોઈએ. માટે એ લોકો અને સતત પ્રશ્નોના ઘેરા વચ્ચે રહેતી ગુજરાત પોલીસ હવે આગળ શું પગલા લે છે એ જોવું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.